દૂધને ઉકાળીને આપણે તેમાંથી માવો તૈયાર કરીને બરફી કે પેંડા બનાવીએ તો તેમાં ઘણો લાંબો સમય લાગે છે, પણ આજે આપણે 1 કપ મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને મીઠાઈની દુકાને મળે તેવી એકદમ સોફ્ટ બરફી ફક્ત 10થી 15 મિનિટમાં બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌપ્રથમ નોનસ્ટિક પેનમાં મેં અડધો કપ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું દૂધ લીધું છે. વોલ્યુમ પ્રમાણે તે 120 ml છે. તેમાં 1 કપ અથવા તો 150 ગ્રામ અમૂલનો મિલ્ક પાવડર ઉમેરી દૂધની સાથે સરખી રીતે મિક્સ કરીશું. અત્યારે આપણે ગેસ બંધ જ રાખવાનો છે, જેથી મિલ્ક પાવડરના બિલકુલ પણ ગાંઠા ના પડે. આ રીતે 1થી 2 મિનિટ સુધી મિક્સ કરશો એટલે મિલ્ક પાવડર દૂધ સાથે સરખો ઓગળી આ રીતનું રબડી જેવું ઘટ મિશ્રણ તૈયાર થશે. આ સ્ટેજ ઉપર તેમાં 1/4 કપ ખાંડ ઉમેરી તેને પણ મિક્સ કરી લઈશું. માર્કેટમાંથી તૈયાર મિલ્ક પાવડર લાવીએ તો તેમાં થોડા પ્રમાણમાં ખાંડ ઉમેરેલી જ હોય છે, એટલે વધુ ખાંડનો ઉપયોગ ન કરવો. હવે ખાંડ સરખી મિક્સ થાય પછી ગેસ ચાલુ કરી તેને ધીમી આંચ પર તાવેથા વડે સતત હલાવતા રહીશું. આમ કરવાથી જે ખાંડ છે તે સરખી ઓગળી અને તેનું પાણી બળી જશે અને જે દૂધ ઉમેર્યું છે તે પણ ધીમે ધીમે ઘટ થઈ બધું જ એકસાથે મર્જ થઈ અને માવો બનવાની શરૂઆત થશે. 1થી 2 મિનિટ બાદ આ રીતે મિશ્રણ થોડું પાતળું થયેલું દેખાશે, પણ જેમ જેમ તેને કૂક કરશો તેમ તે ધીમે ધીમે પેનના તળિયે ચોંટી અને માવો બનવાની શરૂઆત થશે. આ સ્ટેજ ઉપર તેને કૂક કરવામાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે. પેનના સાઈડમાં કે તળિયે મિશ્રણ ચોંટે તો તેને તાવેથા વડે ઉખાડતા જવું અને મિક્સ કરતા જવું. 7 મિનિટ પછી આ રીતનું સેમી થીક મિશ્રણ તૈયાર થાય પછી બરફીનું શાઇનિંગ સારું આવે અને તે સોફ્ટ બને તેના માટે તેમાં 1 ચમચી ઘી ઉમેરીશું. ઘી ઉમેરવાથી જે પેનમાં નીચે માવો ચોંટ્યો છે તે બધો એકઠો થઈ અને ગોળો વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર થશે. મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને જ્યારે કોઈ પણ મીઠાઈ બનાવો ત્યારે શક્ય હોય ત્યાં સુધી નોનસ્ટિક વાસણનો જ ઉપયોગ કરવો, કારણ કે સ્ટીલના વાસણમાં તે તરત જ લાલ થઈ જાય છે. આ રીતનું માવા જેવું ઘટ મિશ્રણ થાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે. તેને ઓવરકુક કરશો તો બરફી ઠંડી થયા પછી પ્રમાણમાં ચવડ થઈ જશે. છેલ્લે તેમાં 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી પેનને તરત જ ગેસ પરથી નીચે ઉતારી લઈશું. આ મિશ્રણમાં તમે કેસર ઉમેરીને કેસર બરફી પણ બનાવી શકો છો. હવે ઘીથી ગ્રીસ કરેલી ચોકીમાં આ ઇન્સ્ટન્ટ માવો કાઢી તેને ચમચી વડે ઇક્વલ લેવલમાં સેટ કરીશું. માવો ઠંડો પડે પછી તેમાંથી તમે પેંડા પણ વાળી શકો છો. ઉપરથી આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશું. અત્યારે મિશ્રણ ગરમ છે એટલે તેને 1 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દઈશું, જેથી બરફી સરખી જામી જશે. 1 કલાક પછી તાવેથા કે ચપ્પુ વડે તેના એક સરખા ચોરસ પીસ કરીશું. જો તમે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે સામગ્રી સિદ્ધ કરતા હો તો દૂધને ઉકાળીને તેમાંથી માવો બનાવીને જ સામગ્રી કરવાનો આગ્રહ રાખવો. ઇન્સ્ટન્ટ માવાની બરફીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આ બરફીને 2 દિવસ માટે રૂમ ટેમ્પરેચર પર અને 8થી 10 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. બરફીનું ટેક્સચર હું તમને બતાવું તો તે અંદરથી કેટલી સોફ્ટ બની છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ધન્યવાદ.